ભારતના સંતોની ખુમારી જે હતી, માંગવું નહીં. જ્યારથી માંગવાનું જીવનમાં પેસી ગયું ત્યારથી ભક્તિ કંગાળ દેખાય, સાધના ગરીબ થઈ ગઈ. જ્યારથી માણસો માંગવા માંડ્યા. તુલસીદાસજીએ કળયુગના વર્ણનમાં લખ્યું છે ને, કળયુગ એવો આવશે કે સબ જાતિ કુજાતિ ભય માંગતા. જાત કુજાત બધા માંગતા. માંગો નહીં, આપો. આ ભારતીય ગૌરવ છે. એક ખુમારી હતી, ભારતનો ઋષિ ન માંગે. સ્વામી રામતીર્થ લખે છે, બેઠા હું દર પે તેરે કુછ કરકે ઉઠુંગા. તારે દરવાજે બેઠો છું, ગંગાને કિનારે આસન જમાવીને બેઠા. बैठा हूं दर पे तेरे कुछ करके उठूंगा, या वसल ही हो जाऊं या मर के उठूंगा. या तो तने मेळवीश या मरी जईश, बाकी હું તારી પાસે ભીખ ન માંગુ. એક ખુમારી આવે, માણસ માંગતો થયો ત્યારથી એની શક્તિ ક્ષીણ થઈ ગઈ. કેટલી મસ્તી હતી. સ્વામી રામતીર્થ પરદેશથી પધારતા હતા ભારત, અને સ્ટીમરમાં બેસવા ગયા તો સ્ટીમરના કપ્તાને કહ્યું, બાબા. બોલે क्या? आज एक योग हो गया. कौन सा? कहे जिस जहाज में आप मुसाफरी करने जा रहे हो या हिंदुस्तान जा रहे हो, वही जहाज में आज हिंदुस्तान का बादशाह बैठा हुआ है. એ વખતે કોઈ વાઇસરોય બ્રિટનથી અહીંયા આવતો હતો, અંગ્રેજોનું શાસન આપણા ઉપર, અને જે સ્ટીમરમાં સ્વામીજી બેસવાના એ સ્ટીમરમાં વાઇસરોય, हिंदुस्तान बादशाह એ વખતમાં. स्वामी रामतीर्थ ने कहू, बाबा योग हो गया, जिस जहाज में आप जा रहे हो ना वही जहाज में हिंदुस्तान का बादशाह बैठा हुआ है. स्वामी रामतीर्थ पूछू, कौन? वाइसरॉय? हिंदुस्तान का बादशाह? बोले हाँ. स्वामी रामतीर्थ जहाज में से नीचे उतरी गए. कप्तान ने कहा, बाबा अभी अभी स्टीमर चलने वाली है, बैठ जाइए. बोले अब मैं नहीं आ सकता. क्यों? कि एक जहाज में दो बादशाह नहीं बैठ सकते. चाहे वो जा सकता है, चाहे मैं जा सकता. वो तो केवल हिंदुस्तान का बादशाह है, मैं तो सारे जगत का जो मालिक है उसका राजकुमार हूँ, सम्राट का बेटा हूँ. આવી એક ખુમારી હતી. આ અહંકાર નથી, આ ગર્વ નથી, ગૌરવ હતું ભારતીયપણાનું. આવું એક ગૌરવ માણસમાંથી ખલાસ થતું જાય છે આજે. એનું કારણ માણસ માંગતો થઈ ગયો. માંગો નહીં, મેળવવાને લાયક બનો. પ્રવાહ આવી રહ્યો છે, પાત્ર બનો. ભરાઈશું, અવશ્ય ભરાઈશું. જીવનને એટલું બધું ખાલી કરી દો કે ભરાઈ શકાય. પર્વત અને તળાવ બંને બાજુ બાજુમાં હોય, બંને ઉપર સરખો વરસાદ પડે, પણ પર્વત ભરાય નહીં, તળાવ ભરાય, કારણ કે भीतर से वो खाली हो गया. जैसे इंसान अपने भीतर से दुर्गुणों से मुक्त होता जाए, अंतःकरण ने એટલું નિખાલસતાથી ખાલી કરે, ઈશ્વરની કૃપા ભરાય. આજે માંગવાનું વધ્યું છે, માટે शक्ति क्षीण थती गई. बुरो प्रेम को पंथ बुरो, जंगल में बासो, बुरो नारी से नेह, बुरो मूर्ख में हासो, बुरो सूम की सेव, बुरो भगिनी घर भाई, बुरी नार को लक्ष्य सास घर बुरो जमाई, बुरे पेप पंपाल है, बुरो शुरन में भागनो, कवि गंग कहे अकबर सुनो, एक सबसे बुरो मांगनो. आ जगत में બધા કરતા બુરી વસ્તુ કોઈની પાસે માણસ ભીખ માંગે. લાયક બનીએ.